પાલનપુર હાઈવે વિસ્તારમાં આવેલા દેવપુરા નજીક વિવિધ સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જેમાં ખાસ કરીને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધાઓ આપવામાં આવી નથી। ચોમાસામાં વરસાદનું પાણી સોસાયટીઓમાં ભરાઈ રહે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે। ત્યારે આ બાબતે સ્થાનિક લોકોએ તંત્રને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં ન લેવાતા આખરે થાકીને સ્થાનિક લોકોએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। અમાર પોણી બોડી બધી બહુ ભરાઈ રહે છે નવદુર્ગા સોસાયટીમાં, તો હેડવાની બીજાને બહુ તકલીફ થાય, કોઈ સાધન પણ આવતો નથી। અમારા છોકરા લેવા મેળવા જવું હોય તો કોઈ ઘરડામાં તો બહુ હેડી જ નહીં શકતા, કોઈ મહેમાન આવે તો બહુ તકલીફ થાય। અમારે હમેથી ના પાડવી પડે કે તમે ના આવજો, એવી તકલીફ થાય। તે બહુ તકલીફ રહે, પાણીની પણ કોઈ વ્યવસ્થા નહીં થતી। બધા અમારા સોસાયટીવાળા બધા જઈને આવ્યા, પણ આજ સુધી કોઈ હજી કોઈ સારવાર નથી। મચ્છર થાય, આ છોકરા બીમારી બીજી બહુ થાય, બીમારી હમણાં બહુ બીમાર છે અમારી સોસાયટીમાં, એટલા બધા બીમાર છે, પણ કોઈ એની વ્યવસ્થા જ નથી। નગરપાલિકામાં કરીને રજૂઆત કરી। અમારી સોસાયટીથી બહાર પાણી નીકળવાનો કોઈ રસ્તો જ નથી, બધી બાજુ ઊંચાડ જ છે અને અમારી સોસાયટી નીચાણમાં આવી ગઈ છે, એટલે ત્યાં જ્યારનો વરસાદ પડે છે ત્યારથી જ્યારે વરસાદ પડે ત્યારે તો 1 થી 1.5 ફૂટ પાણી પડ્યું હોય છે, એટલે તેમાંથી બાળકો, વૃદ્ધો કે કોઈ પણ નીકળી શકતું નથી। જોકે અને આ જે ગટર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, એનો ખાડાઓને લીધે ગમે ત્યારે ભૂવાઓ પડી શકે છે, નીચેના શોષ કૂવા હોય છે એ પણ દબાવવાની સમસ્યા થઈ શકે છે, એટલે અમને બહુ જ બીક પણ લાગે છે। અને વરસાદમાં તો અમે 3 થી 4 દિવસ સુધી બહાર નીકળી પણ શકતા નથી, એટલા માટે સરકારશ્રી આની કોઈ વ્યવસ્થા કરે તો સારું। મહત્વની વાત છે કે આ સોસાયટીના લોકો પાસેથી નગરપાલિકા દ્વારા દર વર્ષે વેરો વસૂલવામાં આવે છે, પરંતુ વેરા વસૂલવાની સામે કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી, તે આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે અને લોકોને પડતી હાલાકીમાંથી છુટકારો અપાવે। બસ આના સિવાય બીજી પણ વાત કરીએ તો અમારી સોસાયટીમાં રખડતા ઢોરનો પણ અસહ્ય ત્રાસ છે। ઘણીવાર લોકો રખડતા ઢોર દ્વારા લોકોને હાનિ પણ પહોંચાડવામાં આવી છે, લોકોના સાધનોને પણ હાનિ પહોંચાડવામાં આવી છે। આ સિવાય સ્ટ્રીટ લાઇટની પણ વાત કરીએ તો મેઇન રોડથી સોસાયટી સુધી સ્ટ્રીટ લાઇટની પણ કોઈ સગવડ ના હોવાથી રાત્રે અવર જવરમાં બી લોકોને તકલીફ પડતી હોય છે। આવા ઘણા બધા મુદ્દા છે, પણ હાલની તારીખમાં ચોમાસાને લીધે જોઈએ તો પાણીની સમસ્યા એક અમારા માટે વિકટ સમસ્યા બની ગઈ છે। લિટરલી અમારે હોડિયામાં જવું પડે એવી સ્થિતિ થઈને ઊભી રહી છે। બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે, ઘૂંટણસમા પાણીમાં સ્કૂલે બાળકો કઈ રીતે જઈ શકે એ પણ એક અમારે એક માટે વિકટ સમસ્યા છે। તો આપ દ્વારા અમે નગરપાલિકાને જાણ કરવા માગીએ છીએ કે અમારા પ્રશ્નનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવામાં આવે। હાઈવે વિસ્તારની સોસાયટીના રહીશોની મુશ્કેલીને લઈને નગરપાલિકામાં રજૂઆત કરાઈ હતી, જે મામલાને લઈ પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસરે કહ્યું હતું કે સોસાયટીના રહીશોની રજૂઆત આવી છે। આ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા તેમજ વરસાદી પાણીની સમસ્યાઓ છે, જેમાં રોડ, રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને તાત્કાલિક કામગીરી માટેની સૂચના આપવામાં આવી છે, તેમજ વરસાદી પાણીની નિકાલ માટેની જે સમસ્યા છે તેના માટે વરસાદી પાણી નિકાલ માટેના પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ ચાલે છે તે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા થઈ છે અને આગામી સમયમાં તેની કામગીરી શરૂ થશે, જેમાં વરસાદી પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા પૂરી કરવામાં આવશે। દેવપુરા વિસ્તારની વિવિધ સોસાયટીઓ દ્વારા અત્રે ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી તેમના વિવિધ પ્રશ્નોને લઈ। તેમનો મુખ્ય પ્રશ્ન જે ડ્રેનેજ લાઇન નાખેલી છે, ત્યારબાદ રસ્તાના ડ્રેસિંગનો અને લાઇટનો પ્રશ્નો હતા, તે અંતર્ગત જરૂરી સૂચનાઓ જે તે વિભાગને આપી દીધી છે। જીયુડીસીને પણ આ રસ્તાનું ડ્રેસિંગ કરવા માટે સૂચના આપેલી છે અને આજ રોજ હું મારી ટીમો સાથે સ્થળ મુલાકાત પણ કરી અને જે એમના પ્રશ્નો છે તેમનો તાકીદ નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે। તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની તેમની રજૂઆત હતી, તે અંતર્ગત પાલનપુર નગરપાલિકા વિસ્તારનો સ્ટોમ વોટર ડ્રેનનો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે, જે અત્યારે હાલ ટેન્ડરિંગ સ્ટેજ ઉપર છે। આગામી ટૂંક સમયમાં સ્ટોમ વોટર ડ્રેનની કામગીરી પૂરી થશે।